નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂના ગ્રંથ ભગવદ્ ગીતામાં આજના વિદ્યાર્થીઓના એક્ઝામ સ્ટ્રેસ અને માતાપિતાની ચિંતાઓનો કોઈ ઉકેલ છુપાયેલો હોઈ શકે? આજની આપણી આ ચર્ચામાં આપણે એ જ પ્રાચીન જ્ઞાનમાંથી સફળતાનો એકદમ આધુનિક રસ્તો શોધવાના છીએ. આ આખી વાત શરૂ થાય છે યુદ્ધના મેદાનમાં, જ્યાં મહાન યોદ્ધા અર્જુન એક એવા સવાલ સામે આવીને ઊભો રહી જાય છે જે આજે પણ આપણને મૂંઝવી શકે છે કે શું સાચી જીત મેળવવા માટે આપણે આપણી નૈતિકતાને બાજુ પર મૂકી દેવી જોઈએ? અને આ ખાલી કોઈ યુદ્ધની વાત નથી હો, આ તો આપણા રોજબરોજના નાના મોટા નિર્ણયોની વાત છે. તો જુઓ, આપણી આ સફર અર્જુનની એ જ દ્વિધાથી શરૂ થશે. ત્યાંથી આપણે સમજીશું કે કેવી રીતે લોભ આપણી નિર્ણય શક્તિનો સૌથી મોટો દુશ્મન છે. પછી આ જ્ઞાનને આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે એકદમ પ્રેક્ટિકલ ટિપ્સમાં ફેરવીશું. અને છેલ્લે આપણી જીવનના સાચા સારને સમજીશું અને આ જ્ઞાનને આપણા સુધી પહોંચાડનાર માસ્ટર જીમી પટેલના અદ્ભુત મિશન વિશે પણ જાણીશું. તો ચાલો, સૌથી પહેલાં અર્જુનની એ આંતરિક મૂંઝવણને સમજીએ. આ ખાલી એક યોદ્ધાનો સંઘર્ષ નથી, પણ એ દરેક વ્યક્તિનો સંઘર્ષ છે જેને ક્યારેક સાચા રસ્તા અને સહેલા રસ્તા વચ્ચે પસંદગી કરવાની હોય છે. અને અહીં છે ને, અર્જુન ખાલી ઇમોશનલ નથી થઈ રહ્યો, એ બહુ જ લોજિકલ વાત કરી રહ્યો છે. એ પૂછે છે, એવા રાજપાટ અને સુખનું હું શું કરું જે મારા પોતાના જ લોકોના લોહીથી મળ્યું હોય? આ એક બહુ જ મોટો સવાલ છે. શું પરિણામ એટલું બધું મહત્વનું છે કે આપણે એને મેળવવાના રસ્તાની ચિંતા જ ના કરીએ? પણ અહીં એક સવાલ થાય કે સામેની બાજુ કૌરવોને આટલી સીધી વાત કેમ નથી સમજાતી? તો અર્જુન આ અંધાપાનું મૂળ કારણ બતાવે છે. અને એ છે લોભ, જે આપણી વિવેક બુદ્ધિનો સૌથી મોટો શત્રુ છે. ગીતા અહીં એક બહુ જ પાવરફુલ શબ્દ આપે છે, લોભોપહત ચેતસ. આનો સીધો અર્થ એવો થાય કે એક એવી બુદ્ધિ જેને લોભે હરી લીધી છે, જાણે એનું કિડનેપ કરી લીધું છે. અને આ જ કારણે કૌરવો સામે દેખાતા પાપને પણ નથી જોઈ શકતા, કારણ કે એમની વિચારશક્તિ પર લોભનો પડદો છવાઈ ગયો છે. અહીં બે એકદમ અલગ માઇન્ડસેટ જોવા મળે છે. એક તરફ છે લોભથી અંધ બનેલા કૌરવો, જેમને ફક્ત પોતાનો તાત્કાલિક ફાયદો દેખાય છે. અને બીજી તરફ છે અર્જુન, જે દરેક પગલાંના લાંબા ગાળાના પરિણામ એટલે કે કુલક્ષય વિશે વિચારી રહ્યો છે. આ તફાવત જ બતાવે છે કે લોભ કઈ રીતે આપણી દૂરનું જોવાની શક્તિ છીનવી લે છે. પણ સવાલ એ છે કે આટલી જૂની વાત આજના સ્ટુડન્ટ્સને કઈ રીતે કામ લાગે? ચાલો, આ પ્રાચીન જ્ઞાનને સીધું આજના ક્લાસરૂમમાં લાવીએ અને પ્રમાણિકતાનો સાચો રસ્તો શોધીએ. તો એક સ્ટુડન્ટની લાઈફમાં આ લોભ કેવો દેખાય? એ દેખાય છે પરીક્ષામાં સારા માર્ક્સ માટે ચોરી કરવાની લાલચમાં, બીજાની અસાઇનમેન્ટ કોપી કરવામાં, અથવા ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવવા માટે કોઈને કોઈ શોર્ટકટ શોધવાની વૃત્તિમાં. આ બધું એ જ લોભનું આજનું સ્વરૂપ છે, જે સફળ થવાના પ્રેશરમાંથી જન્મે છે. તો પછી લોભના આ શોર્ટકટવાળા રસ્તાનો સાચો વિકલ્પ શું છે? જવાબ આ 3 સ્ટેપ્સમાં છે. પહેલું, નિષ્ફળતા માટે બહાના બનાવવાને બદલે જવાબદારી લો. બીજું, થોડાક સમયના ફાયદા માટે કોઈ પણ શોર્ટકટ ટાળો. અને ત્રીજું, હંમેશા યાદ રાખો કે આજના નાના નાના નિર્ણયો જ તમારા ભવિષ્યનો પાયો છે. આ જ ટકાઉ સફળતાનો રાજમાર્ગ છે. બસ આ એક વાક્ય સ્ટુડન્ટ્સ માટેના આખા મેસેજને એકદમ સ્પષ્ટ કરી દે છે. જે સફળતા પ્રમાણિકતાના ભોગે મળે ને, તે ક્યારેય મનની શાંતિ કે સાચો સંતોષ આપી જ ના શકે. હવે આ બોધપાઠ ખાલી સ્ટુડન્ટ્સ માટે જ નથી, એમના સૌથી મોટા ગાઈડ એટલે કે માતાપિતા માટે પણ છે. બાળકોમાં સાચા મૂલ્યોનું સિંચન કેવી રીતે કરવું? ચાલો તે સમજીએ. માતાપિતા તરીકે આ વાત બહુ ઊંડી છે. યાદ કરો, કૌરવોના પતનનું મૂળ કારણ શું હતું? ઈર્ષા અને લોભ. જ્યારે આપણે સતત બાળકની બીજા સાથે સરખામણી કરીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ એમના મનમાં ઈર્ષાના બીજ રોપીએ છીએ. સાચી ખુશી માર્ક્સમાં નહીં, પણ સાચા નિર્ણયો લેવામાં છે. એ શીખવવું જરૂરી છે. સ્પર્ધા નહીં, સહયોગ શીખવવો એ જ સાચો ઉછેર છે. આ દ્રશ્ય બધું જ કહી દે છે. એના કરતાં તારા માર્ક્સ ઓછા કેમ આવ્યા? આ એક સવાલ બાળકમાં ઈર્ષા અને કોમ્પ્લેક્સ ભરી દે છે. એના બદલે પૂછો, ગઈકાલ કરતાં આજે તે શું સારું કર્યું? આમ કરવાથી એની હરીફાઈ બીજા કોઈ સાથે નહીં, પણ પોતાની જાત સાથે થશે,
જે આત્મસુધારણાનો સાચો રસ્તો છે. તો આ બધી વાતચીતનો સાર શું નીકળ્યો? ગીતા આપણને જીવન જીવવા માટે કઈ ચાવી આપે છે? ચાલો હવે એના નિચોડ પર આવીએ. આ વાક્ય આખી ચર્ચાનો આત્મા છે. ખોટા રસ્તે મળેલી સફળતા તો થોડા સમય માટે જ હોય છે, પણ સાચા રસ્તે ચાલતી વખતે જે અનુભવ અને શીખ મળે છે ને, એ જીવનભર સાથે રહે છે. અહીં મંઝિલ કરતાં પણ આપણી સફર વધુ કિંમતી છે. અને આ છે આપણો ફાઇનલ ટેકઅવે, એકદમ ક્લિયર. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, આપણા નિર્ણયોનો આધાર હંમેશા નૈતિકતા અને સત્ય હોવા જોઈએ, નહીં કે થોડા સમયનો લોભ કે બીજા માટેની ઈર્ષા. પણ આટલું ઊંડું જ્ઞાન આટલી સરળ ભાષામાં આપણી સામે કોણ લાવે છે? ચાલો એ જ્ઞાનના પ્રસારક માસ્ટર જીમી પટેલ અને એમના મિશનને જાણીએ. માસ્ટર જીમી પટેલની ખાસિયત જે છે કે તેઓ ગીતા જેવા ગહન ગ્રંથોના જ્ઞાનને આપણી રોજિંદી જિંદગી સાથે જોડી દે છે. એ સિદ્ધાંતોને વાર્તાઓ અને ઉદાહરણોમાં એટલી સરસ રીતે ઢાળે છે કે કોઈપણ વ્યક્તિ તેને સહેલાઈથી સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. અને જો આ જ્ઞાનની સફર ચાલુ રાખવી હોય તો માસ્ટર જીમી પટેલની યુટ્યુબ ચેનલ એક બહુ જ સરસ માધ્યમ છે, જ્યાં આવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે. અને અંતે આ મૂલ્યવાન વિચારોને ખાલી પોતાના સુધી ન રાખતા બીજા લોકો સાથે પણ શેર કરો. આપણું દરેક શેર આ સકારાત્મક જ્ઞાનને ફેલાવવાના મિશનમાં એક નાનું પણ ખૂબ જ મહત્વનું યોગદાન છે. જતા પહેલાં બસ એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. આ અઠવાડિયે એવો કયો એક શોર્ટકટ છે જેને આપણે ટાળી શકીએ છીએ, ભલેને તે ગમે તેટલો આકર્ષક કેમ ન લાગતો હોય? યાદ રાખજો, સાચો વિકાસ સહેલા રસ્તા પર નહીં પણ સાચા રસ્તા પર ચાલવાથી જ થાય છે.